રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં પૂરતા તબીબોની નિમણૂકની માંગ સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। હોસ્પિટલની બહાર ધોરાજીના યુવાનોએ ગોળીઓ અને ખાલી ખુરશીઓ મૂકી વિવિધ પોસ્ટરો સાથે તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। ધોરાજીની સરકારી હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, બાળ રોગ નિષ્ણાંત સહિતના તબીબોની જગ્યા ભરવાની માંગ કરવામાં આવી। સ્થાનિકોના આક્ષેપ મુજબ પૂરતા કાયમી તબીબો ન હોવાથી ધોરાજી સહિત આસપાસના 18 ગામોના દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। તબીબોની અછતને કારણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સોનોગ્રાફી મશીન પણ ધૂળ ખાઈ રહ્યા હોવાનો આક્ષેપ છે। મારું નામ પ્રવીણ સોલંકી। અહીંયા અમે સામાન્ય પરિવારમાંથી આવી છીએ, ગરીબ અને મજૂર લોકો। અહીંયા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આવતા બાળકોને લઈને આવતા દરેક મા બાપની એવી ઈચ્છા છે કે તેઓ અહીંયા સિવિલ હોસ્પિટલ ધોરાજીમાં બાળકોના નિષ્ણાંત અને તેમજ સોનોગ્રાફી તેમજ રેડિયોલોજીસ્ટ ડોક્ટરોની તેમજ સર્જન ડોક્ટરની ભરતી અહીંયા કરવામાં આવે। અહીંયા મશીનરીઓ, સોનોગ્રાફીની મશીનરીઓ ગાંઠિયા સમાન પડી છે। તો અમારી સરકારશ્રીને એવી રજૂઆત છે, તેમજ ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયાને તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને એવી રજૂઆત છે કે તેઓ એકવાર ધોરાજી સિવિલ હોસ્પિટલની તપાસ કરવા આવે અને તેમજ અમારી રજૂઆતથી તેઓ ડોક્ટરોની ભરતી કરવા। મારું નામ સલીમ મોગલ। હાલ ધોરાજી શહેરના સરકારી હોસ્પિટલ ખાતે ધોરાજી શહેરના વિવિધ સામાજિક કાર્યકરો દ્વારા ખાલી ગોળીઓ અને ખાલી ખુરશી લઈ પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે ધોરાજી શહેરના સરકારી હોસ્પિટલની અંદર છેલ્લા ઘણા સમયથી બાળરોગ નિષ્ણાત નથી, જેની કારણે ધોરાજી શહેર અને તાલુકાના પ્રજાજનો ખૂબ હેરાનગતિ ભોગવી રહ્યા છે। અમારી કાર્યક્રમ એવું છે કે ખાલી ખુરશી અને ખાલી ગોળીઓ એ દર્શાવી રહ્યું છે, ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ દર્શાવી રહી છે। અને અમારી માંગણી એવી છે કે ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલમાં અનેક ડોક્ટરોની જગ્યાઓ ખાલી છે, જે અનુસંધાને તાત્કાલિક ભરવામાં આવે, અન્યથા જરૂર પડે ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આંદોલન કરીશું।